નમસ્કાર મિત્રો, હું છું નરેશ સોલંકી। આપણા જીવનનો સૌથી મોટો સવાલ આપણને ચલાવે છે કોણ? આપણે કહીશું આપણું મન। પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ મન નામની ફેક્ટરી અંદરથી કેવી રીતે કામ કરે છે? આપણે આખો દિવસ મન સાથે વિતાવીએ છીએ, પણ એની કાર્ય પદ્ધતિથી અજાણ છીએ। આજે આ વિડીયોમાં આપણે મનના એવા રહસ્યો ખોલીશું જે કદાચ તમારા જીવનને જોવાનો નજરિયો બદલી નાખશે। મનને શાંત કરવાની કોઈ વિધિ નથી અને હજારો વિધિઓ પણ છે। મન વિચારોનું અત્યાધુનિક કારખાનું। મનનું મુખ્ય અને એકમાત્ર કામ છે સતત વિચારો બનાવતા રહેવું। વૈજ્ઞાનિકો કહે છે કે આપણા મગજમાં દિવસના 60,000 થી 80,000 વિચારો આવે છે। જો તમે ગણતરી કરો તો દર મિનિટે હજારો વિચારો। પણ આ વિચારો ક્યાંથી ટપકી પડે છે? વિચારોના મૂળ આપણી સ્મૃતિમાં છે, એટલે કે મેમરીમાં છે। તમે જે જોયું છે, જે સાંભળ્યું અને જે અનુભવ્યું છે, મન એને જ મિક્સ કરીને નવા વિચારોના પેકેટ બનાવ્યા કરે છે। મન એક એવું રેકોર્ડિંગ મશીન છે જે ક્યારેય ઓફ નથી થતું ને ઊંઘમાં પણ સ્વપ્નના સ્વરૂપે ચાલુ જ હોય છે। મનને તમે એક શાંત તળાવ જેવું સમજો। જ્યારે તમે એમાં નાનો કાંકરો નાખો છો ત્યારે વમળો તરંગો ઉત્પન્ન થાય છે। મનમાં એક નાનકડો વિચાર આવે કે કાલે શું થશે, અને તરત એ વિચારના અનેક તરંગો ફેલાવા લાગે છે। અહીં એક મોટી ભૂલ આપણે કરીએ છીએ મનને રોકવાની। તમે જેટલું કહેશો કે મારે આ નથી વિચારવું, પણ એટલું જ એના વિશે વધારે વિચારશો। જો હું તમને અત્યારે કહું કે લાલ વાંદરા વિશે વિચારતા નહીં, તો તમારા મનમાં સૌથી પહેલા લાલ વાંદરો જ આવશે। આ મનનો વિરોધાભાસી સ્વભાવ છે। મન ક્યારે અત્યારેમાં રહેતું નથી। તે કાં તો ભૂતકાળમાં ભૂલોમાં ભટકે છે અથવા ભવિષ્યની ચિંતામાં કૂદકો મારે છે। મિત્રો, તમે અત્યારે આ વિડીયો જોઈ રહ્યા છો, પણ તમારું મન કદાચ વિચારી રહ્યું હશે કે રાત્રે જમણમાં શું હશે, અથવા પેલા ભાઈએ મને આવું કેમ કીધું હતું। મન વર્તમાનથી ભાગવા માટે જ બનેલું છે। એટલે જ જ્યારે આપણે વર્તમાનમાં આવવાનો પ્રયત્ન કરીએ છીએ, જેમ કે ધ્યાન કે પ્રાણાયામ, ત્યારે મનને બહુ તકલીફ પડે છે। મગજ અને મન વચ્ચેનો મોટો તફાવત ઘણા લોકો ગૂંચવાય છે કે મગજ એટલે જ મન। ના, મગજ એટલે માંસ અને લોહીનો બનેલો એક પદાર્થ જેને ડોક્ટર ઓપરેશન કરીને જોઈ શકે છે। તે હાર્ડવેર છે, જ્યારે મન એ એક સોફ્ટવેર જેવું છે, એક પ્રવાહ છે। મગજ માત્ર કેમિકલ લોચા કરે છે, પણ એમાંથી સુખ કે દુઃખનો અનુભવ મન કરાવે છે। જેમ વીજળી દેખાતી નથી પણ બલ્બ પ્રકાશિત કરે છે, એમ મન દેખાતું નથી પણ આખા શરીરને અને જીવનને તે ચલાવે છે। મન દ્વારા રચાતી માયાજાળ। મન એક બહુ મોટું વાર્તાકાર છે। જે ઘટના બને છે, મન એના પર પોતાની વાર્તા ચડાવે છે। દાખલા તરીકે, રસ્તામાં તમારો મિત્ર સામેથી ગયો અને એણે તમારી સામે જોયું નહીં। ઘટના એણે જોયું નહીં અને મન વાર્તા બના કે એ બહુ અભિમાની થઈ ગયો છે, એણે જાણી જોઈને મને અવગણ્યો, અને આ વાર્તાને કારણે તમે આખો દિવસ દુઃખી રહો છો। હકીકત કદાચ એ હોય કે એ કોઈ ચિંતામાં હોય કે એણે તમને જોયા જ ન હોય। મન હંમેશા નેગેટિવ વાર્તાઓ બનાવવા માહેર છે। સાક્ષી ભાવ। મનથી ઉપર ઉઠવાની ચાવી। હવે સૌથી મહત્વની વાત, જો તમે તમારા વિચારોને જોઈ શકો છો તો તમે વિચાર નથી, તમે કોણ છો? તમે એ જોનાર છો। ધારો કે તમે રસ્તા પર ઊભા રહીને ટ્રાફિક જુઓ છો, તો તમે ટ્રાફિક નથી। એમ જ જો તમે તમારા મનના વિચારોના ટ્રાફિકને જોઈ શકો તો તમે મનથી અલગ છો। આ સમજણ છે, દિવસે આવી જશે તે દિવસથી તમારા જીવનમાં પરમ શાંતિનો ઉદય થશે। તો મિત્રો, મન એક અદ્ભુત નોકર છે, પણ બહુ ખરાબ માલિક છે। જો તમે એના ગુલામ રહેશો તો એ તમને ભટકાવ્યા કરશે, પણ જો તમે એને સમજીને સાક્ષી બનશો તો એ તમારી પ્રગતિનું સાધન બનશે। મનને જીતવાની જરૂર નથી, માત્ર એને સમજવાની જરૂર છે। આવતા વિડીયોમાં આપણે વાત કરીશું કે વિચારોના વહેણને કેવી રીતે ધીમું કરવું। જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો અને કોમેન્ટમાં લખજો કે તમે કેવા વિચાર વધારે પરેશાન કરે છે। ધન્યવાદ। જાગૃત રહો, આનંદમાં રહો।